છોટાઉદેપુરના બોડેલી માર્કેટયાર્ડમાં કપાસના વેપારમાં ગળદા કાપવા અને વટાવ પ્રથાથી ખેડૂતોને અન્યાય થઈ રહ્યો છે, જેના મુદ્દે આજે માર્કેટયાર્ડ બોડેલી તરફથી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું। આવેદનપત્રમાં જણાવ્યા મુજબ ખેડૂતો જ્યારે પોતાનો પકવેલો કપાસ વેચાણ માટે માર્કેટયાર્ડમાં લાવે છે ત્યારે વેપારીઓ ભાવ નક્કી કર્યા મુજબનો ભાવ તેમને નથી આપતા અને ખેડૂતના ખર્ચ ખાલી કરાવે છે અને રૂપિયા વસૂલ કરે છે। ઉપરાંત કપાસ ભીનો છે કે ગુણવત્તા નબળી છે તેવું બહાનું આપી અને કરદો કાપવામાં આવે છે, તેમજ 1.5 થી 2% જેટલો વટાવ પણ કાપવામાં આવે છે। ખેડૂતોએ જણાવ્યું કે છેલ્લા 10 વર્ષમાં ખેતી માટે વપરાતી દવા, બિયારણ, ખાતરના ભાવ 3 થી 4 ગણા વધ્યા છે, જ્યારે કપાસના ભાવમાં માત્ર 200 થી 300 રૂપિયાનો જ વધારો થયો છે। વડાપ્રધાન દ્વારા ખેડૂતોની આવક બમણી કરવાની જાહેરાત થઈ હોવા છતાં તેનું પાલન ન થતાં ખેડૂતો દેવાદાર બનતા જઈ રહ્યા છે, જેના કારણે તેમનો વિરોધ છે કે સીસીઆઈ દ્વારા કપાસની ખરીદી કરવામાં આવે તેમજ અન્ય પાક પણ ટેકાના ભાવે ખરીદવામાં આવે। સાથે જ બોડેલી માર્કેટયાર્ડમાં ચાલતી કડદા કાપવા, વટાવ પ્રથા અને ખેડૂત પાસેથી ગાડી ખાલી કરાવી અને પૈસા વસૂલવાની તમામ શોષણકારી પ્રથા બંધ કરવામાં આવે। ખેડૂતોને ન્યાય ન મળે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની પણ ખેડૂતોએ ચીમકી ઉચ્ચારી છે। આજરોજ તારીખ 29/12/2026 રોજ કલેક્ટર કચેરીની અંદર ખેડૂતોની માંગો પૂરી કરવા માટે આ દરેક ગામના આગેવાનો ખેડૂતો બધા ભેગા થયેલા છે। તો જે બોડેલી એસએમસીમાં જે કપાસ ખરીદી માટે લઈ જાય તો કડદા પ્રથા, વટાવ પ્રથા અને વ્યાજ વજન ઓછું અને ખેડૂતોના કપાસનો નીચી ગુણવત્તાનો કપાસ કરીને વેપારીઓ એને લૂંટી લે છે, તે પ્રથા એ બંધ થવા જોઈએ એવી અમારી